એકેડમિક મીન્સ શિક્ષણને લગતું. બેંક એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે બેંકમાં જેવી રીતે આપણે પૈસા અને આપણી કિંમતી વસ્તુઓ રાખીએ છીએ, સેમ એવી જ રીતે એકેડમિક બેંક ઓફ ક્રેડિટની અંદર આપણા ક્રેડિટ્સ એ જે છે એમાં સેવ થશે. મીન્સ એની અંદર એ ઓનલાઈન આપણા ક્રેડિટ્સ બતાવશે. હવે અહીંયા પ્રશ્ન બીજો ઉદ્ભવે કે ક્રેડિટ્સ એટલે શું? ક્રેડિટ્સ કોને કહેવાય? એટલે ક્રેડિટ્સ મીન્સ આપણે જે કે પણ ભણીએ છીએ, જે કે પણ પેપર તમે સ્ટડી કરો છો એની અંદર એનઈપી દ્વારા કેટલાક ક્રેડિટ્સ અલગ અલગ પેપરને ડિવાઈડ કરવામાં આવ્યા છે. જે રીતના એક્ઝામમાં રિઝલ્ટ આવતું હોય, રિઝલ્ટમાં તમારો પર્સન્ટેજ તમે લઈ આવો 100%માંથી, પરંતુ અહીંયા એક ક્રેડિટ્સ પેપર વાઇઝ હોય. ફોર એક્ઝામ્પલ મેજર, માઇનર અને મલ્ટીડિસિપ્લિનરી છે એના 4 ક્રેડિટ્સ હોય, અને એસઈસી સ્કિલ છે, એઈસી એબિલિટી છે અને આઈપીએસ એના 2 ક્રેડિટ દરેકના. હવે એક બીજો પ્રશ્ન આવે કે આ ક્રેડિટ્સ કઈ રીતના ખબર પડે કે આપણા ક્રેડિટ્સ છે એ કઈ રીતના જાણી શકીએ? સિમ્પલ, એકદમ સિમ્પલ કહું તો તમે જે લેક્ચર્સ વીકલી જે અટેન્ડ કરો છો ટાઈમ ટેબલ પ્રમાણે, એટલે દરેક વીક, દરેક અઠવાડિયાની અંદર આ જે ક્રેડિટ્સ છે એ એનું લેક્ચરનું ભાર હોય. 1 કલાકનું જે લેક્ચર એક હોય, ફોર એક્ઝામ્પલ મેજર અને માઇનરના વીકની અંદર 4 લેક્ચર આવે તો તમને એના 4 ક્રેડિટ્સ મળે. તમે જ્યારે પૂર્ણ કરો આખું સેમેસ્ટર અને એક્ઝામ આપીને ક્લિયર થાવ તો એ 4 ક્રેડિટ્સ મેજરના 4, માઇનરના 4, એવી રીતના એસીસી એઈસી એના 2, એટલે દરેક વીકની અંદર તમારા જે લેક્ચર્સ આવતા હોય, અઠવાડિયામાં જેટલા લેક્ચર, એ પ્રમાણે તમારા ક્રેડિટ્સ કાઉન્ટ થાય. હવે એ ક્રેડિટ્સ છે એ એબીસી આઈડી છે એ કઈ રીતના બનાવી શકાય? દરેકે મોસ્ટલી બનાવી છે અને એનો ઉપયોગ કઈ રીતના થઈ શકે? આપણે એબીસી છે એ યુજીસી દ્વારા એનઈપી 2020 અંતર્ગત એબીસી આઈડી એ બનાવવાની થાય છે, જે ડિજીલોકર અને abc.government.in થ્રુ તમે બનાવી શકો છો. એ આઈડી જ્યારે તમે બનાવશો તો એમાં તમારા આધાર કાર્ડ ને એ બધું જે કંઈ પણ ડિટેલ્સ ફિલઅપ કરશો, તમે જે કંઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરો છો તેની ડિટેલ્સ ફિલઅપ કરશો, એટલે એ જે ઇન્સ્ટિટ્યુશન અને એ ઇન્સ્ટિટ્યુશન એટલે એ જે કોલેજ અથવા જે કંઈ પણ યુનિવર્સિટી છે એ એબીસી થ્રુ, જે પોર્ટલ થ્રુ કનેક્ટ થઈ અને તમારું જે કંઈ પણ રિઝલ્ટ છે, જે તમે સ્ટડી કરો છો, એફવાય કમ્પ્લીટ કર્યું, એસવાય, એના જે ક્રેડિટ્સ છે એ તમારી એબીસી આઈડીની અંદર તમારા પોર્ટલ પર તમે જોઈ શકો છો. એ જે એબીસી આઈડી ઉપર તમે લોગિન કરશો એના નંબર પણ હોય છે, જેવી રીતના આધાર કાર્ડ નંબર હોય તેમાં એબીસી આઈડી નંબર પણ હોય છે. એ લગભગ બધાને સર્વને જેમણે એબીસી આઈડી બનાવી છે એમને ખ્યાલ જ હશે. એટલે એ પ્રમાણે તમારું જે એકેડમિક સ્કોર છે એ અંદર કાઉન્ટ થશે. જેવી રીતના તમે ક્લિયર કરતા જશો એની અંદર એની એડવાઇઝરી મુજબ 50% જ્યારે તમે સ્કોર કમ્પ્લીટ કરશો, ફોર એક્ઝામ્પલ એક સેમેસ્ટરના 22 ક્રેડિટ હોય છે, દરેક પેપર તમે કાઉન્ટ કરો એટલે એક સેમેસ્ટરમાં 22, એવી રીતના 22 કન્ટિન્યુ કરી અને 4 વર્ષમાં, 3 વર્ષમાં ગ્રેજ્યુએશન અને 4થા વર્ષે તમે જે છે એ 4 વર્ષે ઓનર્સ જે ડિગ્રી છે, ઓનર્સ વિથ ગ્રેજ્યુએશન, એ તમે પ્રાપ્ત કરી શકો છો. હવે આની અંદર આનું શું મહત્વ શું છે? શા માટે આ એબીસી આઈડી છે એ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે અને શા માટે એનું એટલું બધું મહત્વ છે? એમાં સૌથી મહત્વની બાબત કે પહેલા તો આપણા જે એકેડમિક સ્કોર્સ છે, આપણા એકેડમિક જે કે પણ ક્રેડિટ્સ છે એની અંદર જે રેગ્યુલર સ્ટડી કરો છો એ એની અંદર સ્ટોર થશે. પ્લસ તમે કોઈ એક્સ્ટ્રા જે કે પણ કોર્સિસ જે અલગ અલગ સ્વયં થ્રુ, એનપીટીઈએલ થ્રુ અથવા બીજી કોઈ ઓપન યુનિવર્સિટીઝ દ્વારા તમે કોઈ પણ પ્રકારના કોર્સિસ કરશો જે તમારા એક્સ્ટ્રા હશે, એના પણ જો એની અંદર પણ ક્રેડિટ્સ હશે એ કોર્સની અંદર, કોઈ એક સમજી લો કે સ્વિંગ મશીનનો કોર્સ હોય અથવા બીજું કોઈ પણ કોર્સ જે એક્સ્ટ્રા છે, એમાં એ જે કંઈ પણ પોર્ટલ હશે જેની ઓનલાઈન થ્રુ, સ્વયં થ્રુ તમે કોઈ કોર્સ કર્યો લેંગ્વેજ રિલેટેડ, તો એની અંદર જે કંઈ પણ કોર્સ હશે એમાં જ એ લોકો ઇન્ડિકેટ કરતા હોય છે કે આ કોર્સ ક્રેડિટ બેઝ છે કે નહીં. જો એ ક્રેડિટ બેઝ હોય તો એના ક્રેડિટ ડાયરેક્ટ તમે જો એબીસી આઈડી થ્રુ જ્યારે તમે એબીસી આઈડી એમાં કનેક્ટ કરશો એટલે ડાયરેક્ટ તમે જ્યારે કોર્સ કમ્પ્લીટ કરશો તો એ કોર્સની પણ ક્રેડિટ્સ તમારી જે કંઈ પણ આઈડીની અંદર એ આવી જશે. અને આ આઈડીની અંદર જેટલી પણ ક્રેડિટ્સ જે છે જમા થશે એ અંતે અત્યારે તમારે એફવાયને ખાસ ખ્યાલ હશે કે એ જે ક્રેડિટ છે ધીરે ધીરે કાઉન્ટ થઈ અને તમને ફોર એક્ઝામ્પલ એવું બને કે કોઈને ફર્સ્ટ યરમાં, એવું આપણે તો ન જ ઈચ્છીએ કે એવું થાય, પણ ફર્સ્ટ યરમાં કોઈને એવું હોય કે સ્ટડી છોડવું પડે. પહેલું એક બને, એવું તો ન જ બનવું જોઈએ, પણ એવું વિચારો કે એવું બને તો એના જે ક્રેડિટ્સ જે થયા છે કાઉન્ટ, જે કે પણ એબીસી આઈડીની અંદર છે, એને એ ક્રેડિટ્સને ગવર્મેન્ટ થ્રુ એ એપ્લાય કરી અને
એ ક્રેડિટ્સ થ્રુ એને સર્ટિફિકેટ મળે, જે સર્ટિફિકેટ કોર્સનો સેકન્ડ યરમાં જો એ છોડી શકે તો પછી એ બાજુ એ ક્રેડિટ્સ થ્રુ એ કન્ટિન્યુ પણ કરી શકે. પાછા એ જે કંઈ પણ છે ક્રેડિટ્સ થ્રુ એનું સ્ટડી આગળ 7 વર્ષની અંદર પડી હતી કે નહીં, પહેલા વર્ષે સમજી લો કે કંઈ એવી પરિસ્થિતિ આવી અને કમ્પ્લીટ કરી ન શક્યા, પછી એ વચ્ચેથી પણ જોઈન કરી શકે છે. એટલે એમાં પણ આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સનો મહત્વ છે. પછી જ્યારે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશો અથવા ગ્રેજ્યુએશન વિથ ઓનર્સ કમ્પ્લીટ કરશો ત્યારે પણ આ ક્રેડિટ જેટલા પણ તમારા જમા થયા હશે એ ક્રેડિટને આપણે જે રીતના રિડીમ કરી એવી રીતના એ પ્રોસેસ કરી અને આપણે આપણું જે કંઈ પણ સર્ટિફિકેટ છે એ પણ ગવર્મેન્ટ તમને જે છે યુજીસી થ્રુ અથવા એબીસી આઈડી થ્રુ તમને આપશે. એટલે એ પણ એક બેનિફિટ છે. અને જેટલા એક્સ્ટ્રા ક્રેડિટ્સ તમે બનાવશો, જેટલા એક્સ્ટ્રા ક્રેડિટ કોઈ અલગ અલગ કોર્સિસ થ્રુ તમે જે કલેક્ટ કરશો એનું પણ તમને બેનિફિટ ઇન ફ્યુચર મળી શકે છે. અને બીજી એક બાબત, આ જે એબીસીના એ જે કંઈ છે એ બધું એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ અને જેટલી પણ લેટેસ્ટ જે કંઈ પણ તમારા સ્પોર્ટ્સ રિલેટેડ અથવા તમારા સ્ટડી રિલેટેડ બાબતો છે એ તમને જ તો હેલ્પફુલ થશે, પણ આના પછી તમારા પછીની તમારા નાના ભાઈ બહેન હોય કે એ બધું એમના માટે પણ એટલું જ હેલ્પફુલ છે, એટલું જ મહત્વનું છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ જે છે એબીસી છે એ આઈડી એબીસી એ જ્યારે તમે બનાવો છો એની અંદર તમારા જે કંઈ પણ ક્રેડિટ્સ છે એ ક્રેડિટ સ્ટોર થાય છે. એ દરેક સેમેસ્ટરના અંતે અથવા 1-2 વર્ષ પછી જેવી રીતના તમારું જે હાયર ઇન્સ્ટિટ્યુશન્સ છે, કોલેજ અથવા કોલેજ જે યુનિવર્સિટી સાથે જોડાયેલી હોય એ યુનિવર્સિટી જ્યારે એક્ઝામ કમ્પ્લીટ થાય ત્યારે એ જે સ્કોર છે એ અપલોડ કરે છે, તો તમે તમારી એબીસી આઈડી અંતર્ગત એ જે સ્કોર છે એ જે ક્રેડિટ્સ છે એ જોઈ શકો છો. અને એ ક્રેડિટ્સ થ્રુ આગળ ફ્યુચરમાં પણ ઘણું બધો બેનિફિટ મળવાનો છે. અને એના થ્રુ જ મે બી તમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ માટે પણ અત્યારે તો એ શરૂઆત છે, પગલી છે, શરૂઆત થઈ છે એનીથી 2022 પણ ફ્યુચરની અંદર આનું ખૂબ જ મોટું મહત્વ એ રહેવાનું છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સનું, એબીસીનું. અને એ જે છે ખૂબ જ મહત્વની બાબત છે. અને ખાસ જોઈ લેજો, જેમણે ન બનાવી હોય, મોસ્ટલી બધાની એફવાય વાળાની તો કમ્પલસરી લગભગ આઈડી બની હતી, અને બીજા બધાને પણ તમારા ફ્યુચરના પર્સપેક્ટિવથી જોઈ શકીએ તો એ મહત્વની આઈડી છે. અને એવું નથી કે ખાલી આપણું ફોર્મલ સ્ટડી છે કમ્પ્લીટ થઈ ગયું ત્યારે જ એ મહત્વનું છે. ફોર્મલ સ્ટડી મીન્સ તમે બીએ બીકોમ કે જે કંઈ પણ ફિલ્ડમાં સ્ટડી કરો છો એ તમારું પૂરું થયું અને તમારું સ્ટડી સ્ટોપ થઈ ગયું. અહીંયા એ બેનિફિટ પણ મળે છે એબીસી આઈડી અંતર્ગત કે તમારું ઓનગોઈંગ લર્નિંગ જે છે લાઈફ લોંગ લર્નિંગ તમે એના થ્રુ કરી શકો છો. જો તમે બીજા કોઈ તમારું બીએ બીકોમ માસ્ટર્સ અથવા બીએડ કે જે કે પછી તમે કમ્પ્લીટ કરી લીધું હોય ત્યાર પછી પણ તમને એવી ઈચ્છા છે કે આપણે કેટલાક કોર્સિસ કરવા છે, તો એ કોર્સિસ પણ એબીસી આઈડી થ્રુ તમે સ્વયં અથવા ઓનલાઈન ઓડિયન પ્લેટફોર્મ થ્રુ પણ કરી શકો છો. અને એની જે ક્રેડિટ છે એ પણ તમારી એબીસી આઈડીની અંદર કાઉન્ટ થશે અને એ તમારા જે કે પણ છે એ તમારા જે કે પણ સ્કોર અને ઇવન તમારી જે માર્કશીટ છે જેટલી પણ એને વધુ સ્ટ્રોંગ બનાવશે. એટલે આ જે છે એ થોડીક ઇન્ફોર્મેશન હતી એબીસી અને એબીસી આઈડી અંતર્ગત એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. ઓકે, થેન્ક યુ.